અહીંયા ગંગેશ્વર મહાદેવ છે એ 80-90 વર્ષ જૂના છે એવું કહેવામાં આવે છે. તો આ મંદિરનું પાછું પુનઃ પ્રસ્થાપિત થશે, કારણ કે અહીંયાથી શિવલિંગને અમે પ્રાણ શક્તિ ચૈતન્ય મંત્ર દ્વારા ચાલન વિધિ કરી અને ભગવાનને પાછા બીજી જગ્યાએ યજમાન પરિવાર અને અમારા ભક્તિનગરના પીઆઈ સાહેબ શ્રી સરવૈયા સાહેબના આ કહેવાથી આજે અમે વિધિ વિધાનથી ભગવાનનું અહીં વિસર્જન કરી. ભગવાનની ઈચ્છા એવી હશે, અહીંયા બહુ જૂના છે, રાજકોટના જૂના છે, તો પાછી સુંદર મજાની જગ્યાએ ભગવાનને બેસાડવામાં આવે. કેટલા વર્ષ જૂના? 80-90 વર્ષ જૂના છે અને એનું વિધિ વિધાનથી આપણે વિસર્જન કરીને ચાલન વિધિ કરેલું છે. અને અગાઉ ક્યાં બેસાડવામાં આવશે? હવે એ તો પછી પરિવાર દ્વારા જે કહેવામાં આવશે કે ત્યાં બેસાડવાના છે. પૂજા કરવામાં ખાસ કરીને કઈ રીતની પૂજા? ચાલન વિધિ છે એ શાસ્ત્રમાં લખેલું છે કે ભગવાનના તેજને લઈ અને કળશમાં એના પ્રાણ શક્તિને બરોબર રીતે આપણે કળશ સંસ્થાપ્ય કરવો પડે. જ્યારે પાછી પ્રતિષ્ઠા કરી ત્યારે એ જ કળશના પ્રાણ પાછા જે શિવલિંગ હોય ત્યાં આપણે એને અર્પણ